નમસ્કાર બાળકો, છેલ્લા વિડીયો લેક્ચરમાં આપણે આગળના બધા વિડીયો લેક્ચરમાં આપણે પ્રતિક્રિયા સમય, nમી સેકન્ડ દરમિયાન કાપેલું અંતર, સ્ટોપિંગ ડિસ્ટન્સ વગેરે અચળ પ્રવેગી આધારિત કેટલાક દાખલા અને થિયરી જોઈ હતી. હવે અચળ પ્રવેગી ગતિનો એક લાંબો દાખલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 3.12. ચાલો રકમ વાંચો. એક દડાને 90 મીટરની ઊંચાઈ પરથી ફર્શ પર પડતો મૂકવામાં આવે છે. ફર્શ એટલે જમીન. ચાલો ધારો કે આ જમીન છે. ધારો કે આ જમીન કે ફર્શ. ચાલો દડાને કેટલી ઊંચાઈથી પડતો મૂકવામાં આવે છે? પડતો મૂકવો એટલે આપણને ખબર છે કે આનો પ્રારંભિક વેગ કેટલો? v0 0. અને કેટલી ઊંચાઈથી ફર્શ પર પડતો મૂકવામાં આવે છે? વાંચો જોઈ. 90 મીટર ઊંચાઈથી. બરાબર, એટલે અહીંથી આ ઊંચાઈ તમને આપેલી છે. ચાલો અહીંથી આ ઊંચાઈ એ આપણને આપેલી છે 90 મીટર. ચાલો આ ઊંચાઈ આપણને આપેલી છે 90 મીટર. તો શું કીધું? વાંચો. કોઈ એક દડાને 90 મીટર ઊંચાઈ પરથી, 90 મીટર ઊંચાઈ પરથી એટલે કે આ જગ્યાએથી ફર્શ કે ફ્લોર કે જમીન પર પડતો મૂકવામાં આવે છે. હવે પડતો મૂકવામાં આવે એટલે દેખીતી વાત છે, આપણે સમજી લઈએ શું થાય. એટલે નીચે આવશે. ચાલો નીચે આવી અને જમીન સાથે અથડાશે. ચાલો જમીન સાથે અથડાશે. બરાબર, અને ધારો કે જમીન સાથે v1 વેગથી અથડાય છે. ચાલો કેટલા વેગથી અથડાય છે જમીન સાથે? v1 વેગથી. અને હવે શું કીધું? વાંચો, બહુ અગત્યની લીટી. ફર્શ સાથેના સંઘાત એટલે અથડામણ. પ્રત્યેક સંઘાત દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. એટલે અહીં અથડાઈને ફરી પાછો ઉછળશે. હવે ફરી પાછો ઉછળવાની ઘટના ખરેખર અહીંયા થશે, પણ ત્યાંને ત્યાં બતાવી દઈશ તો બધો ગૂંચવાડો થઈ જશે. એટલે હું બાજુમાં બતાવી દઉં. ચાલો, એટલે પહેલી વખત અથડાઈને ઉછળશે અને ધારો કે ઉછળતી વખતનો વેગ કેટલો છે? v2. તો ચાલો શું કીધું છે? ફર્શ સાથેના પ્રત્યેક સંઘાત દરમિયાન, આ પહેલું સંઘાત થયું, અહીંયા પહેલી અથડામણ. પ્રત્યેક સંઘાત દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. એટલે સપોઝ આ 100 હોય તો અથડામણમાં, કારણ કે ફર્શ હોય એટલે અમુક ઝડપ એમાં વ્યય પામે. બરાબર, અમુક વેગ, અમુક ઉર્જા ગુમાવે. એટલે પ્રત્યેક સંઘાતમાં 10% જેટલી ઝડપ ગુમાવે છે. બરાબર, એટલે સપોઝ આ 100 હોય તો ઉછળતી વખતે, ધારો કે અથડાતી વખતેની ઝડપ 100 હોય તો એની 10% ગુમાવી દે એટલે 10 ગુમાવે. તો હવે અથડામણ પછી એ કેટલી ઝડપથી ઉછળશે? 90. એટલે v2 એટલે આપણને ખબર છે. ચાલો v2 એટલે આમાંથી કેટલા ટકા ગુમાવી દેશે? 10%. બાકીની ઝડપ સાથે ઉછળશે. બરાબર, દડાની આ ગતિ માટે t બરાબર 0 થી t બરાબર 12 સેકન્ડ માટે ઝડપ સમયનો આલેખ દોરો. એટલે તમે જ્યારે અહીંયાથી મુક્ત પતન શરૂ કરો ત્યારે ટાઈમિંગ નોંધવાનું ચાલુ કરજો. એટલે અહીંયાથી મુક્ત પતન થાય. ચાલો તો તમારે શું કરવાનું છે? વાંચો. દડાની આ ગતિ માટે t બરાબર 0 થી t બરાબર 12 સેકન્ડ માટે ઝડપ સમયનો આલેખ દોરો. ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ. ચાલો આ આકૃતિ ખાલી સમજવા માટે છે. આપણે આલેખ કયો દોરવાનો છે? ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ. ચાલો અહીં આપણે લેવાના છીએ સમય t અને t સેકન્ડમાં, અને અહીં આપણે લેવાના છીએ ઝડપ, જે આપણે શેમાં લેશું? મીટર પર સેકન્ડ. અને કેટલી સેકન્ડ સુધીનો આલેખ દોરવાનો છે? લખેલું છે 0 થી 12, બબેના ગાળા રાખીએ. ચાલો આ 0, 2, 4, 6, 8, 10 અને 12. ચાલો આટલો ગાળા સુધી લેવાનું છે આપણે. બરાબર, એટલે 2, 4, 6, 8, 10 અને 12 સેકન્ડ. અને ઝડપના તો જે મૂલ્ય આવે તે આપણે નોંધતા જઈએ.
ચાલો હવે આપેલી વિગતમાં પેલા શું આપેલું છે જુઓ. આપેલી વિગતમાં આપણને જે વિગત આપેલી છે તે લખતા જઈએ. ચાલો અહીં દડાનો પ્રારંભિક વેગ મુક્ત પતન છે એટલે પ્રારંભિક વેગ v0 0 ને. ચાલો તથા તેની જમીનથી ઊંચાઈ ચાલો તેની જમીનથી ઊંચાઈ એ ઊંચાઈ કેટલી છે શરૂઆતમાં જોવો જોઈએ ત્યાં બધું લખેલું છે. ઊંચાઈ કેટલા મીટરે છે? 90 મીટરે. 90 મીટર. ચાલો હવે તમારે શું કરવાનું છે? ચાલો પેલી ઘટના દડો જમીનથી આ ઊંચાઈથી જમીન પર પહોંચે ત્યારે તેની ઝડપ v1 અને અહીંથી અહીંયા પહોંચવા માટેનો સમય t1 લેવાનો. ચાલો પહેલી વખત અહીંથી અહીંયા પહોંચવા માટેનો સમય કયો લેશું? t1. એટલે પહેલા તમારે શોધવાનું છે t1 અને v1. ચાલો આપણે પહેલી વિગત લખશું. પહેલા ઝડપ શોધી લ્યો. 90 મીટર ઊંચાઈથી ચાલો દડાનું શું થાય છે એવું કહેવાય? મુક્ત પતન ને. ઊંચાઈથી મુક્ત પતન પામતા દડાનો ચાલો જમીન પર વેગ એટલે જમીન સાથે અથડાય ત્યારે વેગ. પામતા દડાનો જમીન સાથે અથડાય ત્યારે વેગ v1 હોય તો ચાલો v1 હોય તો અચળ પ્રવેગી ગતિનું એવું સમીકરણ પસંદ કરો. કારણ કે અત્યારે તમારી પાસે સમયને હમણાં થોડી વાર માટે રહેવા દો. તમારે અત્યારે v1 શોધવાનું છે એટલે આને થોડી વાર માટે ભૂલી જાઓ. એટલે તમારી પાસે પ્રારંભિક ઝડપ છે, અંતિમ ઝડપ જોઈએ છે અને અંતર આપેલું છે. એટલે કયું સમીકરણ? આ ત્રીજું હોય તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. એટલે આપણે કયું સમીકરણ લેવાનું પસંદ કર્યું? ત્રીજું સમીકરણ ને. ચાલો એ સમીકરણ તમારું શું આવશે? v² -v02 બરાબર 2ax. ચાલો નીચે તરફની ગતિ એટલે ઋણ y દિશાની ગતિ. ચાલો આમાં v0 તો કેટલા લેવાના છે? આમાં બધું લખતા જઈએ. ચાલો v0 એટલે ઊંચાઈનો વેગ, v એટલે તળિયાનો વેગ. એટલે અહીં v0 તરીકે કેટલા લેવાના છે? ચાલો આ તમારો પ્રારંભિક વેગ એટલે આ જગ્યાનો વેગ, અંતિમ વેગ એટલે આ જગ્યાનો વેગ. અત્યારે હજુ આ નથી આવતો, પછી લેશું સંકેત. અત્યારે તમારી પાસે v0 અને v1 બે સંકેત છે. ચાલો તો અહીં v0 બરાબર 0 થશે. ચાલો અંતિમ વેગ એટલે જમીન સાથે અથડાય ત્યારનો વેગ, તો v તરીકે શું લેવાનું છે? v1. ચાલો ગુરુત્વ પ્રવેગ અહીંયા પ્રવેગ એ તરીકે કેટલા લેવાનો છે? ગુરુત્વ પ્રવેગ ને એ તરીકે ગુરુત્વ પ્રવેગ, અને એ કેટલો લેવાનો થાય? -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને x તરીકે, અને તમારી નીચે તરફની ગતિની દિશા છે એટલે સ્થાનાંતર તમને ઋણ y અક્ષ પર મળે. એટલે x તરીકે કેટલા લેવાના છે? -90 મીટર. ચાલો થશે આટલું. આ કિંમત મૂકી દો એટલે તમારું આ પદ શું આવે? માટે v ની જગ્યાએ v1². આ તમારું છે 0 બરાબર 2. ચાલો એ તરીકે કેટલા લેવાના છે? -9.8 અને x તરીકે કેટલા લેવાના? -90. થશે આટલું. ચાલો માટે v1² ઇઝ ઇક્વલ ટુ, આ તો શૂન્ય ને. ચાલો માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ, અને તમારો ગુણાકાર કેટલો આવશે જુઓ? 9.8 ગુણ્યા 2 ગુણ્યા 90 એટલે 1764. એટલે v1² બરાબર કેટલા આવે? 1764.
અને તમારે એનું વર્ગમૂળ કાઢીને V1 મેળવવું છે. ચાલો, એનું વર્ગમૂળ 42, એટલે V1 કેટલો આવશે? 42 મીટર પર સેકન્ડ. ચાલો, એટલે પહેલી વખત જમીન પર અથડાય ત્યારે એનો વેગ આટલો હશે. ચાલો, અને એ વખતનો સમય, વેગ કે દિશા માઇનસ હોય તો બી પ્લસ કરીને લેશો તો ઝડપ કહેવાય, દિશા વગરની વાત કરશો તો ઝડપ. એટલે ઝડપ આટલી છે જમીન પર અથડાય ત્યારની. ચાલો, હવે તમારે શું કરવાનું છે? તથા તેને જમીન પર પહોંચવા માટે લાગતો સમય T1 હોય માટે લાગતો સમય, ચાલો કયો લઈ લેશું આપણે? T1 હોય તો. હવે તમે એકવાર અચળ પ્રવેગી શબ્દ વાપરી દીધો છે એટલે ન લખો તો ચાલે. હવે તમારે મુક્ત પતન પામતા દડાને અહીંથી અહીં પહોંચવા માટેનો સમય T1 લેવાનો છે. આ તમારો સમય T1 છે, પેલો સમય. ચાલો, T1. હવે T1 શોધો. અચળ પ્રવેગી ગતિનું આ સમીકરણથી પણ થાય ને T શોધો એટલે આ સમીકરણ પરથી થાય, કોઈ બી એક લઈ લે. ચાલો, આપણે આ સમીકરણ લઈ લઈએ. તો તમારું સૂત્ર શું આવશે? x બરાબર V0t પ્લસ 1/2 AT². આના પરથી જાવ તોય ચાલે હો, તો બી ચાલે. અને કદાચ કોઈ બી સમીકરણ વાપરો, ધારો કે સમય માઇનસ આવતો હોય તો સમય તો માઇનસ હોઈ ન શકે, એટલે તમારે એને પ્લસ કરીને ગણતરી કરવી. ચાલો, તો હવે આમાં કિંમત મૂકી દો એટલે તમારું પદ શું આવશે? ચાલો, તમારું પદ આવશે x તરીકે કેટલા મૂકવાના છે? ઉપર આપણે બધી વિગત તૈયાર કરેલી છે. x તરીકે -90. x તરીકે -90. ચાલો, V0 કેટલા? 0 ને? V0 તરીકે 0. ચાલો, પ્લસ 1/2. a તરીકે કેટલા લેવાના છે? a તરીકે -9.8. -9.8 ઇન્ટુ T². ચાલો, આ બે ભાગ ચાલે એટલે આ કેટલા થઈ જાય? -4.9 થઈ જશે આટલું. એટલે આ તમારું પદ આવે -90 ઇઝ ઇક્વલ ટુ -4.9 T². ચાલો, બંને બાજુથી માઇનસ નિશાની કેન્સલ થઈ જાય. બરાબર? એટલે 90 ભાગ્યા 4. છેદમાં જાય ને 4.9, એટલે 90 ભાગ્યા 4.9 એટલે 18. ચાલો, એટલે T². એ તમારું આવે છે 18.3. ચાલો, 18.3673. અને તમારે T જોઈએ છે એટલે એનું વર્ગમૂળ કાઢવાનું ને, માટે T બરાબર કેટલા થાય? 4.285 એટલે 4.86 કરી નાખીએ એટલે તમારું આ જવાબ આવે છે 4.285. હવે 5 ને રાઉન્ડ ઓફ કરો એટલે આગળની બેકી સંખ્યા, એટલે એમાં કઈ ઉમેરાય નહીં. રાઉન્ડ ઓફ નો નિયમ આવશે આગળ જતા. અને સોરી, આ સમય આપણે કયો ધારેલો છે? T1 ને? T1 ધારેલો છે. ચાલો, તો T1 બરાબર કેટલા મળે? 4.28 સેકન્ડ. એટલે મુક્ત પતન પામતા દડાને મહત્તમ ઊંચાઈથી જમીન પર પહોંચવા માટે લાગતો સમય કેટલો હશે? 4.28 સેકન્ડ. ચાલો, આટલો હશે. થયું? હવે એ દડો ઉછળશે એટલે ઉછળવાની ક્રિયા ખરેખર ત્યાં જ થાય. હવે ઉછળશે અને ધારો કે દડો અને ઉછળવાની ક્રિયા ખરેખર ત્યાં જ થાય, પણ ત્યાં જ બધું જો આપણે કરશું તો ગૂંચવાડો થઈ જશે. એટલે ઉછળવાની ક્રિયા ભલે ત્યાં ને ત્યાં જ થાય છે, કારણ કે દડો જે માર્ગે મુક્ત પતન થાય જમીન સાથે અથડાઈને એ જ માર્ગે ઉછળશે. એટલે હું જો અહીંયા ઉપર જ બતાવી દઈશ તો ગૂંચવાડો થશે, એટલે બાજુમાં બતાવી દઉં. હવે એ દડો કેટલા વેગથી ઉછળશે? V2. પેલા આનો આલેખ દોર નાખો. આલેખ દોરીએ.
ચાલો V1 T1 V1 અને T1 T1 કેટલા છે 4.28 4.28 એટલે આ કોઈક જગ્યાએ હશે ધારો કે આ કેટલું છે 4.28 અને આ જગ્યાએ ઝડપ પર તમારે કેટલા લેવાના છે 42 ને એટલે ચાલો 42 અહીંયા કોઈ જગ્યાએ લઈ લઈએ ધારો કે આ જગ્યાએ 43 મીટર પર સેકન્ડ છે તો તમારે આલેખ ક્યાંથી ક્યાં સુધી લઈ જવાનો ખબર છે ને આ બાજુ આ અંદાજે ધારેલું છું તમારે અહીંયા આંકડા લખવા હોય તો લખી દો બાકી 2 કે 3 જ આંકડા આવશે એટલે ડાયરેક્ટ લખી દો તો વાંધો નહીં ચાલો 42 અને અહીંયાથી આ કેટલા એટલે આ બિંદુ પર લાવવાનું છે આ બિંદુ પર ચાલો હવે એ બિંદુ પર લાવવા માટે હવે કેવી રીતે જશું ચાલો V વિરુદ્ધ T આલેખ કહેવાય અને કેવી ગતિ કહેવાય મુક્ત પતન એ કેવી ગતિ યાદ કરો મુક્ત પતન અને ઉછળતી ગતિ એ ઉર્ધ્વ દિશાની ગતિ અને મુક્ત પતન એ અચળ પ્રવેગી ગતિ કહેવાય અચળ પ્રવેગી ગતિ હોય તો V વિરુદ્ધ T આલેખ કેવો હોય સુરેખ અને આપણને ખબર છે કે આપણે આ ઊંચાઈ વાળા બિંદુને છે ને ઉગમ બિંદુ પર લીધું હતું એટલે જ્યારે મુક્ત પતનની શરૂઆત થઈ ત્યારે અંતર 0 અને એ વખતે ટાઈમિંગ ત્યાંથી શરૂ થયો એટલે મહત્તમ ઊંચાઈ વેગ 0 અને સમય 0 એટલે અહીંયાથી શરૂ થાય ને આ તમારું કયું બિંદુ ઊંચાઈ વાળું બિંદુ ચાલો આ જગ્યાએ V0 ત્યારે T0 એટલે આ જગ્યાથી ને હવે ચાલો નીચે આવે ત્યારનો આલેખ દોરો અચળ પ્રવેગી ગતિ એટલે આલેખ તમારો કેવો આવશે સુરેખ બરાબર આ આલેખ તમારો સુરેખ ચાલો આ આલેખ કઈ ગતિ માટે મળ્યો નીચે તરફની ગતિ ને ચાલો આ આલેખ નીચે તરફની ગતિ અથવા ખાલી નીચે તરફ લખી દો તો વાંધો નહીં નીચે તરફની ગતિ ચાલો હવે શું કરશું જોજો હવે ચાલો નીચે તરફની ગતિ ચાલો હવે એ દળો અહીંયા અથડાય છે અને અથડામણમાં કેટલા ટકા વેગ ગુમાવે છે 10%. ચાલો હવે આપણે અને આ કેટલામી અથડામણ છે પ્રથમ વખત ને ચાલો આપણે લખશું પ્રથમ અથડામણ બાદ ઉછળતા દડાનો વેગ પ્રથમ અથડામણ બાદ ઉછળતા દડાનો વેગ ચાલો કયો ધારેલો છે આકૃતિ જુઓ દડાનો વેગ V2 હોય તો ચાલો V2 કેવી રીતે મેળવવું હવે શું કીધું છે એક લીટી બરાબર વાંચજો એ લીટી ઉપર ધ્યાન આપો શું કીધું છે જુઓ પેલી લીટીમાં છેલ્લે વાંચો ફળ સાથેના પ્રત્યેક સંઘાત દરમિયાન એટલે અહીંયા જે અથડામણ થાય છે તેમાં દડો તેની મૂળ ઝડપના એટલે પહેલી વખતની અથડામણ વખતની મૂળ ઝડપ કઈ કહેવાય V1 તો આના કેટલા ટકા કેટલી ઝડપ ગુમાવે છે મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે હવે ગુમાવે છે એટલે ઓછી થઈ ને તો મૂળ ઝડપ તમારી કઈ હતી લખાય કઈ રીતે તો ખબર છે ને મૂળ ઝડપ કઈ V1 જો એડ થતી હોય તો પ્લસ કરાય ગુમાવે છે તો માઇનસ અને કોના માઇનસ તો મૂળ ઝડપના 10% એટલે મૂળ ઝડપ V1 ના 10%. ચાલો લખાય આ રીતે V1 માઇનસ V1 ના 10%. ચાલો V1 માઇનસ V1 10% એટલે 10 ના છેદમાં પર્સન્ટેજ દૂર કરો એટલે 100 ને 1 શૂન્ય કેન્સલ થાય. ચાલો હવે બંનેમાંથી કોમન શું નીકળે V1 બરાબર એટલે આમાં બાકી રહેશે 1 આમાં બાકી રહેશે 1/10 બરાબર. ચાલો V1 કેટલા છે હવે લખી દો V1 કેટલા હતા 42 અને આમાં લસા કેટલો આવે 10 ને ચાલો આને 10 વડે ગુણો એટલે 10 માઇનસ 1 એટલે આ કેટલા થાય ચાલો 42 ગુણ્યા 10 માઇનસ 1 એટલે 9 છેદમાં 10. ચાલો તો આ ઝડપ કેટલી આવશે કેટલી ઝડપથી એ ઉછળશે એ જુઓ 42 ગુણ્યા 9 ભાગ્યા 10 એટલે 37.8
37.8 મીટર પર સેકન્ડ. ચાલો, એટલે આ બીજી ઝડપ તમને મળી ગઈ. આટલી ઝડપથી એ ઉછળશે. હવે જુઓ, હવે આ આલેખ કેવી રીતે દોરવો. તો આમાં શું થયું ખબર છે ને, દડો પેલી વખત કેટલી ઝડપથી અથડાયો જોવો. V1 એટલે કેટલા? 42 મીટર પર સેકન્ડની ઝડપથી અથડાયો. હવે અથડામણમાં એની અમુક ઉર્જા, અમુક વેગ વ્યય પામ્યો. અને કારણ કે કેટલો વેગ વ્યય પામે છે? 10%. 10% ઓછો થઈ ગયો ને. અને કેટલી ઝડપથી ઉછળશે? 37.8. હવે આ જે અથડામણનો સમયગાળો છે ને, આ દડાનો ફળ સાથે અથડામણનો સમયગાળો એને અવગણવાનો છે. એટલે હવે તમારે આલેખ કેવી રીતે દોરવાનો? તો ઝડપ 42 થી ઘટીને કેટલી થઈ? આ 42 નો આંકડો છે. ચાલો, 42 થી ઘટીને ઝડપ કેટલી થઈ? 37.8. એટલે નીચે ક્યાંક બતાવી દો. ચાલો, અહીંયા બતાવી દઉં. 37.8 થશે આટલું. હવે ઝડપ 42 થી ઘટીને 37.8 થઈ એ ક્યારે, કયા સમયગાળામાં? અથડામણ થઈ એ દરમિયાન જ થઈ કે નહીં? અને અથડામણનો સમયગાળો બહુ નાનો હોય, 0.02 સેકન્ડ કે આટલો સૂક્ષ્મ હોય. એટલે અથડામણનો સમયગાળો અવગણવાનો. તો હવે આ આલેખને કેવી રીતે ઉતારશું? તો ઝડપને 42 પરથી 37.8 પર લઈ જાઓ. જો આમ લઈ જાઓ તો તમે અથડામણનો સમય કાઉન્ટિંગ કર્યો છે એવો થાય. કારણ કે અથડામણનો સમયગાળો ઘણો જ નાનો હોય. એટલે તમારે શું કરવાનું છે? રકમમાં નથી કીધું સમયગાળો અથડામણનો, એટલે આને અવગણવાનો. ચાલો, હવે સમયગાળો અવગણો એટલે તમારે હું આગળ લઈ જાઉં તો સમય વધે છે એવું કહેવાય, પાછળ લાવું તો ઘટે છે એવું કહેવાય. એટલે સંઘાતનો ગાળો, સમયગાળો અવગણવાનો છે. એટલે તમારે આ સંઘાતની આખી ઘટના કયા સમયે થઈ જાય છે એવું માનવાનું. 4.28. તો આ આલેખને સીધો ક્યાં ઉતારવાનો છે? નીચે. ચાલો, નીચે એટલે 4.28 વાળી લાઈન જ. અને 42 થી ઘટાડીને વેગ કેટલા સુધી લાવવાનો? 37.8 થયું. ચાલો, હવે આ દડો ઉછળશે એટલે દેખીતી વાત છે કે શું હવે ઉછળીને મૂળ ઊંચાઈ જેટલી જ ઊંચાઈ જશે? તો ના, કારણ કે અમુક વેગ એનો વ્યય થઈ ગયો હતો ને. જો ફળ સાથેના અથડામણમાં વેગનો વ્યય ન થયો તો આ દડો ક્યાં જાત? ધારો કે વેગનો વ્યય, ચાલો વેગનો વ્યય જો શૂન્ય હોત ને તો આ દડો અથડાઈને ફરી પાછો ક્યાં સુધી જાત? 90 મીટર ઊંચાઈએ. પણ 10% વેગ ઘટી ગયો ને, એટલે હવે આ 90 મીટર ઊંચાઈએ નહીં જાય, અન્ય કોઈ ઊંચાઈ જશે. ચાલો, આ નવા બિંદુને C કહું, બરાબર. અને B બિંદુ રાખો તો વાંધો નહીં, ફર્સ્ટ પરનું છે ને. ચાલો, ધારો કે અથડામણ પછી દડો આટલી ઊંચાઈએ જાય છે, આટલી ઊંચાઈએ જાય છે દડો, બરાબર. હવે તમારે આ સમય શોધવાનો છે. ચાલો, આને હું કયું બિંદુ કહી દઉં? D. હવે આ મહત્તમ ઊંચાઈ, એટલે મહત્તમ ઊંચાઈનો વેગ કેટલો હોય? 0 ને. એનો સંકેત વીજ આપી દો ને, વાંધો નહીં. ચાલો, આ ઊંચાઈને અહીંથી અહીં જવા માટેના સમયને હું શું કહીશ? T2. અને એ ઊંચાઈ બાજુમાં બતાવી દઉં. ચાલો, આ ઊંચાઈને હું શું કહી દઉં? H. ચાલો, H કહી દઉં એ ઊંચાઈને, કારણ કે H સંકેત આપણે ક્યાંય ધારેલો નથી. ચાલો, હવે આપણે આ વાત કરશું. આ ઉછળેલા દડાએ પ્રાપ્ત કરેલ ઊંચાઈ, એટલે આ આલેખ તમારો 37.8 સુધીનો આલેખ થઈ ગયેલો છે. ચાલો, આ ઉછળેલ દડાએ પ્રાપ્ત કરેલ ઊંચાઈ, આપણે કઈ ધારેલી છે? આકૃતિ જુઓ. ઊંચાઈ h હોય તો હવે ઊંચાઈ શોધવા માટેનું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ, કયું સમીકરણ લેશું આપણે? હાથ લઈ લ્યો ને, કારણ કે સમય નથી એટલા. ચાલો, v² - v02 = 2ax. હવે આમાં કેવી રીતે કિંમત મૂકશો? હવે તમારે કઈથી કઈ ઘટના લેવાની છે? B થી D સુધીની ઘટનાઓ અહીંથી આ. ચાલો, v0 એટલે અંતિમ વેગ. અંતિમ વેગ એટલે આ B થી D સુધીની ઘટનામાં અંતિમ કહેવાય ને. ચાલો, v2 એ શું કહેવાય? પ્રારંભિક. આ અંતિમ.
ચાલો આ સૂત્રમાં શું કરશું? અંતિમ વેગ v કેટલો? અંતિમ વેગ એટલે મહત્તમ ઊંચાઈનો વેગ, બરાબર. ચાલો v0, તો v તરીકે 0. v0 એટલે તમારો કયો વેગ? બી થી ડી ની ઘટનામાં v0 એટલે આ તમારો પ્રારંભિક વેગ v0 કહેવાય, આ અંતિમ વેગ v કહેવાય. તો v0 તરીકે તમારે કેટલા લેવાના? v2 ને. v0 તરીકે v2 લેવાનું, બરાબર. કઈ થી કઈ ઘટના છે કૌંસમાં લખી દઉં, બી ટુ ડી સુધી, બરાબર. ચાલો બી થી ડી સુધીની ઘટના માટે છે. v0 તરીકે v2. ચાલો ગુરુત્વ પ્રવેગ એ તરીકે કેટલા લેવાના છે? -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ગુરુત્વ પ્રવેગ એ તરીકે જી લેવાના એટલે હો. ચાલો x તરીકે શું લેવાનું? ઊંચાઈ એટલે -h ને. ચાલો કિંમત મૂકી દો. તો v સ્ક્વેર એટલે 0 -v0 સ્ક્વેર. ચાલો એટલે v0 સ્ક્વેર એટલે 37.8 નો વર્ગ થશે ઇઝ ઇક્વલ ટુ 2. ચાલો એ તરીકે -9.8, બરાબર. અને ઊંચાઈ તરીકે કેટલી લેશું? -h. આ માઇનસ શું બતાવે ખબર છે ને? અને સોરી, h તરીકે પ્લસ h, કારણ કે ઉપરની ગતિ છે ને, ઉપરની ગતિ એટલે કઈ દિશામાં આવશે? ઉપરની ગતિ છે, જો હવે ધન વાય દિશામાં, ઉપર એટલે ધન વાય, એટલે સોરી હો, આ પ્લસ લઈ લ્યો હવે. અને આમાંય પ્લસ માઇનસ તો તમારે થોડુંક લોજિકલી બી વાપરવાનું. કોઈ જગ્યાએ તમે સાદરૂપ આપતા હોય અને સમય માઇનસ આવતો હોય તો શું એ આપણે એને વળગી રહેવાનું કે માઇનસ આવે તો ચાલે, સમય પ્લસ જ આવે, એટલે ફેરફાર જ એવી રીતે કરવાના. ચાલો એટલે આ ચિહ્નમાં અમુક વખત તમારે થોડુંક લોજિક પણ લગાવવાનું. ડાયરેક્ટ સૂત્રને સ્ટ્રિક્ટલી ફોલો વળગી નહીં રહેવાનું, એટલે અમુક વખત લોજિકલી બી વિચારવું પડે. દાખલા તરીકે આ સૂત્ર લેતા હોય, પેલું સૂત્ર, અને આ જ દાખલો હોત, બરાબર, આ જ કેસ હોત, તો આમાં તમે v એટલે તમારો જમીન પરનો વેગ, એટલે આ જમીન પરનો વેગ, બરાબર. આ તમારો આ જમીન પરનો વેગ એટલે તમારો 42, આ તમારો 0. ચાલો પ્રવેગ -9.8 લીધું અને આ t લીધું. તો હવે તમારે સમય માઇનસ મળે છે, તો માઇનસ શક્ય જ નથી. એટલે તમારે શું કરવું પડે? ત્યાં લોજિકલી વિચારવું પડે કે નીચે તરફની ગતિ છે એટલે ઋણ વાય દિશાની ગતિ, અને ઋણ વાય દિશાની ગતિ એટલે વેગ કેવો? માઇનસ. તો ત્યાં તમારે t શોધવાનું છે, એટલે વેગને બી માઇનસ ચિહ્ન આપવું પડે. એટલે અમુક વખત સંકેતમાં થોડુંક લોજિક બી વાપરવું પડશે. સમજાય છે ને? ચાલો હવે શું કરશું? આનું સાદરૂપ આપી દો. બંને બાજુથી માઇનસ માઇનસ નિશાની કેન્સલ થાય, એટલે 37.8 નો વર્ગ અને છેદમાં જશે 9 દુ 18 19.6. ચાલો તો ઊંચાઈ કેટલી મળે તમને જોવો જોઈએ? 37.8 ગુણ્યા 37.8 ભાગ્યા 19.6, એટલે તમને મળશે 72.9 મીટર. આ ઊંચાઈ કેટલી મળશે? પેલા 90 હતી, તે હવે કેટલી? 72.9 મીટર. ચાલો હવે દડો આટલો ઉછળશે. ચાલો આટલું જોઈ લ્યો. એટલે જગ્યા નથી એટલે સાફ કરીને ફરીથી તમારે આમાં ખાલી એક સમય એક યાદ રાખવો પડશે, બાકી તો બધું આમાં આવી જશે. તો આપણે જોયું કે દડો પહેલી વખત અથડામણ અનુભવી અને કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? 72.9. ચાલો હવે આ સમય શોધી લઈએ, બરાબર. એટલે અત્યારે પહેલી અથડામણ પછીની વાત ચાલે જો. ચાલો આ સમય આપણે આકૃતિમાં જુઓ કયો ધારેલો છે? T2 ને. દડાને આટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે, દડાને આટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય T2 હોય તો
ચાલો કોઈ બી એક સમીકરણ લઈ લો, પેલું લઈ લો, બીજું પેલું લઈ લો. ચાલો હોય તો v બરાબર v0 પ્લસ at. અત્યારે કઈ ઘટના ચાલે ખબર છે ને? બી થી ડી સુધીની ઘટના ચાલે છે. તો એમાં v એટલે કઈ જગ્યાનો વેગ? ડી બિંદુનો અંતિમ વેગ કહેવાય, આ પ્રારંભિક વેગ કહેવાય. એટલે v તરીકે કેટલા મૂકવાના છે અહીંયા? આની જેમ જ. ચાલો v તરીકે કેટલા મૂકવાના છે? v તરીકે 0. બરાબર. ચાલો v તરીકે 0 મૂકવાનું છે. v0 તરીકે કેટલા? v0 તરીકે v2 એટલે ડાયરેક્ટ જ મૂકી દો ને, 37.8. અને હવે જુઓ, ચાલો ગુરુત્વ પ્રવેગ કેટલો? -9.8. એ સમયને હું શું કહું? એ સમય કેટલો ધારેલો છે આપણે અહીંયા? t2 ને, ત્યાં આકૃતિમાં બી બતાવેલો છે t2. ચાલો આ પદ આ બાજુ લઈ જાઓ એટલે તમારું પ્લસ થઈ જાય, એટલે 9.8 t2 ઇઝ ઇક્વલ ટુ 37.8. ચાલો 9.8 છેદમાં જશે એટલે તમારો જવાબ કેટલો આવશે? 37.8 ભાગ્યા 9.8 એટલે 3.857. એટલે ચાલો t2 3.857 સેકન્ડ. બરાબર. માટે કુલ સમય, હવે તો તમારે તો સમય એડજસ્ટ કરતો જવું પડે ને, એટલે ચાલો ડી બિંદુ પાસે પહોંચવા માટે લાગતો, આ આકૃતિ દોરજો એટલે તમને ખ્યાલ આવે, લાગતો કુલ સમય. એટલે પહેલેથી સમય ગણવાનો, કુલ સમય t. ચાલો તો t માટે શું કરો? કારણ કે તમારે તો ગ્રાફમાં એડ જ કરતું જાવ ને, સમય એડ જ થશે ને. એટલે જે નવો સમય હશે જૂના પછી એડ કરીને નવો સમય મળશે ને આ બાજુ. એટલે કુલ સમય t માટે શું કરો? a થી b સુધીનો સમય કેટલો હતો? a થી b સુધીનો સમય આપણે અહીંયા રાખેલું છે 4.28 પ્લસ b થી d t1 પ્લસ t2 ને, અહીંયા t1 પ્લસ t2 લખો એટલે તમને અંદાજ આવે. કુલ સમય t બરાબર t1 પ્લસ t2. ચાલો t1 કેટલું? 4.28. એટલે તમને ખબર પડે કે ગ્રાફમાં સમયવાળી હદ ક્યાં સુધી લઈ જવી, એ સરવાળો કરો ત્યારે જ મળશે ને. ચાલો 4.28. t2 કેટલા છે? t2 જોવો જોઈએ કેટલા મળ્યા આપણને? 3.857. એટલે આ સરવાળો કેટલો થાય? 3.857 પ્લસ 4.28 એટલે 8.14 કરી નાખો ને રાઉન્ડ ઓફ કરીને. ખરેખર 8.13 આટલું છે 7 સેકન્ડ. ચાલો હવે તમારે હવે જે ગ્રાફ દોરવાનો છે એ કયો લેવાનો ખબર છે ને? ગ્રાફ ડી બિંદુ પાસે પહોંચે તે ગ્રાફ. ડી બિંદુ પાસે વેગ શૂન્ય થઈ ગયો. શૂન્ય એટલે કઈ અક્ષ પર લઈ જવાનો? ટી અક્ષ પર ને. તો હવે તમારે અહીંયાથી ગ્રાફ કેવી રીતે લઈ જવાનો? તો ટી અક્ષ પર કયા યામ પર લઈ જવાનો? સમયનો યામ જોવો. આપણે હવે કયો, પેલા આપણે ગ્રાફ કયો દોર્યો ખબર છે ને? આ જમીન પર અથડાય એ વખતનો ગ્રાફ. હવે કયો ગ્રાફ દોરવાનો? અને સંઘર્ષનો ગ્રાફ તો આપણે આ દોરી દીધો. હવે તમારે કયો ગ્રાફ દોરવાનો? અહીંયા પહોંચે તે ગ્રાફ. ચાલો ત્યાં v0 હોય તો કઈ અક્ષ પર લઈ જવાનું? ટી અક્ષ પર ને. હવે ટી અક્ષ પર કયા બિંદુએ લઈ જવાનું? તો એ સમય જોવો. 8.1 ગણી લ્યો ને. એટલે 8.1 એટલે આ કોઈક જગ્યાએ હશે. ચાલો 8. અહીંયા નીચે બતાવી દો. એટલે ચાલો આ બિંદુ કયું? 137. ચાલો થશે. હવે એ ગ્રાફ કેવો હશે? હવે પેલા છે ને મુક્ત પતન હતું, હવે કઈ ગતિ છે? ઉર્ધ્વ ગતિ. મુક્ત પતન કે ઉર્ધ્વ ગતિ એટલે અચળ પ્રવેગી ગતિ. અચળ પ્રવેગી ગતિ હોય તો v વિરુદ્ધ આલેખ કેવો હોય? સુરેખ. તો અહીંથી તમારે એને સુરેખ લઈ જવાનો અને આ બિંદુ સુધી લઈ જવાનો. ચાલો અહીંથી તમારો આલેખ આવો જશે. બરાબર. આ તમારો આલેખ એકદમ સીધો હતો, સમય નો બદલાય એવી રીતનો આલેખ, કારણ કે સંઘાતનો સમય આપણે અવગણેલો છે. ચાલો થયું આટલું. હવે શું કરવાનું? હવે ત્યાંથી ફરી પાછું નીચે આવશે. એ ગતિને પાછું હું ત્યાં બાજુમાં બતાવી દઉં.
ચાલો આ નીચે આવશે, બરાબર. એટલે અહીંથી આ નીચે, આ ઉપર, વળી ઉપરથી પાછું ક્યાં ક્યાં આવશે? નીચે. એ સમય t3. હવે મને એક બહુ લોજિકલી સવાલ, ઉછળતી વખતનો વેગ v2 હોય તો આ ફરીથી પાછો ઉપર જઈને અથડામણ થાય ત્યારનો આ વેગ કેટલો હશે? v2 જ હોય. કેટલા વેગથી જમીનને અથડાશે? v2. અને સમય કેટલો લાગશે? એટલો જ. મેં તમને આ સમજાવ્યું હતું, યાદ છે ને? આ તમને બંને રીતે હું સમજાવી દઉં. મેં તમને આ સમજાવ્યું હતું કે કોઈ પણ વસ્તુને તમે ઉર્ધ્વ દિશામાં ફેંકો, બરાબર, તો A2Z, ધારો કે આ જગ્યાએ તેનો વેગ જતી વખતે v1 છે, તો જ્યારે રિટર્ન આવતો હોય ત્યારે એ જગ્યાએ પહોંચે ત્યારે એનો વેગ હંમેશા કેટલો થઈ ગયો હોય? v1 જ થઈ ગયેલો હોય, બરાબર. આ જગ્યાનો વેગ v2 હોય તો રિટર્નમાં એ જગ્યાએ પહોંચે ત્યારે તેનો વેગ v2 હોય. જમીન પર ધારો કે v3 વેગથી ઉછળેલો હોય તો ફરીથી જમીન પર કેટલા વેગથી અથડાય? v3. તો એક વસ્તુ આપણને ખબર પડી ગઈ કે આ ડી પાસેથી ફરી પાછો દડો જમીન પર કયા બિંદુએ અથડાશે? ઈ પર. ત્યારે તેનો વેગ કેટલો થાય? કેટલા વેગથી ઉછળેલો હતો? v2. તો ફરી પાછો કેટલા વેગથી અથડાય? v2. હવે આપણે કઈથી કઈ ગતિ લેવાની છે? ડી થી ઈ સુધીની ગતિ. ચાલો, ડી થી ઈ સુધી, બરાબર. તો દડો જમીન સાથે કેટલા વેગથી અથડાશે? v2 ને. જો ન ખબર પડે ને તો આમાં સમજી લઈએ. ન ખબર પડે તો આના પરથી ખાલી સમજાવી દઉં, બાકી તમારે ડાયરેક્ટ કહી દેવાનું. આના પરથી તમે જુઓ. હવે તમે આ સૂત્ર વાપરશો. ચાલો, આ સૂત્ર વાપરશો. v² - v0² બરાબર 2ax. ચાલો, હવે તમારું ડી થી ઈ સુધીની ગતિમાં v એટલે તમારો અંતિમ વેગ. અંતિમ વેગ તમારે શોધવાનો છે કયા બિંદુ પાસેનો? ઈ બિંદુ પાસેનો ને. ચાલો, એટલે હવે તમારે ડી થી ઈ સુધીનું, એટલે તમારે આમાં આ તમારો સૂત્રમાં અંતિમ વેગ. અંતિમ વેગ એટલે કયા બિંદુનો ગણાશે? ઈ બિંદુ પાસેનો. અને આ તમારો પ્રારંભિક વેગ એટલે કયા બિંદુ પાસેનો ગણાશે? ડી બિંદુ પાસેનો. ચાલો, અંતિમ વેગ આપણને ખબર નથી એટલે અંતિમ વેગ ધારી લ્યો. ચાલો, કયો ધારશું? એ અંતિમ વેગ અત્યારે ખબર નથી એટલે v3 ધારી લ્યો. ક્રમ આગળ વધો. v2 સુધી આવ્યા હતા ને, ક્રમ આગળ v3 ધારી લ્યો. ચાલો, તો v3². હવે v0 એટલે ડી બિંદુ પાસેનો વેગ. ડી બિંદુ પાસેથી તો મુક્ત પતન કરે છે એવું કહેવાય, કારણ કે અહીંથી તો મુક્ત પતન જ થાય ને. અહીંથી અહીંયા જાય એટલે એક ક્ષણ માટે સ્થિર થઈ જાય. ચાલો, સ્થિર થઈ જાય એટલે પાછી નીચે આવવાની શરૂઆત કરે. એટલે નીચે આવવાની શરૂઆત એ કયા વેગ સાથે થઈ કહેવાય? શૂન્ય. એટલે મુક્ત પતન હોવાથી હવે તમારું આ વેગ શૂન્ય ગણાય. એટલે આમાં પહેલી વખત મુક્ત પતન હતું, પછી ઉર્ધ્વ ગતિ હતી, વળી પાછું મુક્ત પતન. મુક્ત પતન હોવાથી પ્રારંભિક વેગ શૂન્ય. ચાલો, બરાબર 2. એ કેટલા લેવાના છે? તો -9.8. અને x કેટલા લેવાના છે? x એટલે અહીંથી આ ઊંચાઈ જે આપણે એજ ધારેલી હતી. કેટલી હતી એજ? જોવો અહીંયા 72.9. અને નીચે તરફની ગતિ છે એટલે ઋણ y દિશામાં ને. એટલે આ શું લખશું? -72.9. તમારે ગણતરી કરવી હોય તો કરો, બાકી જરૂર નથી. આમાં આના કરતા ઉલટું ગયા છીએ. જુઓ, આમાં આ કિંમત કઈ વાંધો ને, આટલે સુધી કરી છે, ગણતરી કરાવી દઉં. ચાલો ને. માટે v3² બરાબર માઇનસ પ્લસ. આ 0 લખવાની જરૂર નથી ને. ચાલો, પ્લસ કેટલા થશે? આ જવાબ આવી જશે. તમારો જવાબ આટલો જ આવી જશે. કેટલો? 37.8. ચાલો, કેટલો આવશે? 9.8 ગુણ્યા 2 ગુણ્યા 72.9 એટલે 28.84. 28.84. એનું વર્ગ દૂર કરવા માટે વર્ગમૂળ કાઢો. ચાલો, એનું વર્ગમૂળ કાઢશો તો એક્ઝેક્ટ કેટલું આવી જાય? 37.8 આવી ગયો ને આટલો મીટર પર સેકન્ડ. ચાલો, હવે મને એક વસ્તુ કહો. મેં તમને એક વસ્તુ સમજાઈ છે કે કોઈ પણ ખેલાડી પોતાના
હાથમાં રહેલા દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે અને એ દડો ફરી પાછો તેના હાથમાં આવે છે, તો કુલ સમય શોધો. તો ઉર્ધ્વ દિશામાં જવા માટે જો એને t1 સમય લાગેલો હોય તો ઉર્ધ્વ દિશામાંથી નીચે આવવા માટે સમય t1 લાગે, તો કુલ સમય કેટલો થાય? 2t ને. તો અહીંયા એ જ થયું. જુઓ, અહીંથી અહીં જવા માટેનો સમય એને t2 લાગે છે. t2 એટલે કેટલી સેકન્ડ? t2 એટલે કેટલી સેકન્ડ? 3.857. તો ફરી પાછો એને જમીન પર આવવા માટે સમય કેટલો લાગે? આટલો લાગે ને. ચાલો, આ દડાને કેટલામી વખત જમીન પર આવે છે? અહીંયાથી આ પહેલી વખત ઉછળે, આ બીજી વખત. આ દડાને બીજી વખત જમીન પર, બધા કન્સેપ્ટ યાદ હશે ને તો તમારો આમાં બહુ સમય બચી જશે. તો આ ગણતરી ન કરવી પડે, કારણ કે મેં તમને સમજાવ્યું છે કે જેટલા વેગથી દડો ઉછળે, ઉપર જઈ અને જમીન પર અથડાય ત્યારે પાછો એટલો જ વેગ આવી ગયેલો હોય. પછી બીજો આ કન્સેપ્ટ કે કોઈ પણ ઉર્ધ્વ દિશામાં ફેંકેલી વસ્તુને ઉપર જવા માટે જેટલો સમય લાગે, નીચે આવવા માટે બિલકુલ એટલો સમય લાગે. એટલે અહીંથી અહીં સુધી જવા માટે જો t2 સમય લાગતો હોય અને ઉપરથી નીચે આવવા માટે t3 સમય લાગતો હોય, તો t3 બરાબર શું? t2. બીજી વખત જમીન પર પહોંચવા માટે લાગતો સમય, બીજી વખત જમીન પર પહોંચવા માટે લાગતો સમય, આકૃતિમાં આપણે સમયને t3 કીધું છે ને, જે કોના જેટલો હશે? t3 બરાબર કોના જેટલો? t2 થશે આટલું. ચાલો, t3 બરાબર t2 ઇઝ ઇક્વલ ટુ કેટલા? 3.857 સેકન્ડ. ચાલો, આકૃતિ દોરી. હવે આ આકૃતિ તમારી ક્યાંથી ક્યાં સુધીની આવશે? આ આપણે પેલી જે આકૃતિ દોરી ને, બિંદુઓના નામ આપણે આ રીતે જ આપી દઈએ. ચાલો, A થી B સુધીની ગતિ હતી. આ A થી B સુધીની, એટલે નીચે તરફની ગતિ. બરાબર. આ B બિંદુ અને આ પણ B બિંદુ છે. સંઘાતની ઘટના તો ફર્સ્ટ પર જ થાય છે ને. ચાલો, B થી D સુધીની ઘટના હતી. આ B થી D સુધીની ઘટના. હવે શું થાય? B થી D સુધી. હવે ત્યાંથી નીચે આવે તે ઘટના લખો. ત્યાંથી નીચે આવે ત્યારે ઝડપ પાછી કેટલી થઈ ગઈ? 37.8 ને. અને સમય કયો થઈ ગયો હોય? ચાલો, કુલ સમય કેટલો થયો? હવે શોધો કુલ સમય. એટલે પહેલેથી આખી ઘટના માટેનો કુલ સમય. ચાલો, માટે કુલ સમય. હવે t ડેશ કહું તો t1 પ્લસ t2 પ્લસ t3. ચાલો, કુલ સમય t1 એટલે અહીંયા લખેલો છે તે લખી દો, 4.28. ચાલો, t1 કેટલો છે? 4.28. t2 4.28 એટલે અહીંયાથી આવે છે. t2 ઉપર જાય છે કેટલો સમય? 3.857 પ્લસ t3 ઉપરથી બીજી વખત નીચે આવે છે 3.857. ચાલો, કુલ સમય કેટલો થયો તે કરી નાખો. આ નીચેનો થોડોક ભાગ કાઢી નાખો. આ દાખલો બે વખત ગણજો, બે વખત જોઈને જાતે ગણજો એટલે ત્યારે આવડશે. થોડોક ભારે છે પ્રમાણમાં. ચાલો, કુલ સમય એટલે 4.28 પ્લસ 3.857 પ્લસ 3.857 એટલે 11.99 એટલે નિયર ઇક્વલ ટુ 12 સેકન્ડ. ચાલો, નિયર ઇક્વલ ટુ કેટલા? 12 સેકન્ડ. એટલે ટી ડેશ તમારો આટલો આવે. ખરેખર 11.99 બરાબર આટલું આવે છે. એટલે નિયર ઇક્વલ ટુ કરો તો કેટલું આવે? 12 સેકન્ડ. આ નિયર ઇક્વલ ટુ. ચાલો, 12 સેકન્ડ સુધીનો ગ્રાફ દોરવાનો હતો. તો 12 સેકન્ડ ને અંતે ક્યાં પહોંચે? જમીન પર ને. ચાલો, એટલે આ તમારી કઈ ગતિ હતી? A થી B એટલે નીચે તરફની ગતિ. આ સંઘાત થયો તે ઘટના. ચાલો, પછી B થી D. B થી D એટલે કઈ બાજુ જાય છે? ઉપર તરફની ગતિ ને. એટલે અહીંયા આપણે લખશું ઉપર તરફની ગતિ, અથવા ટૂંકમાં લખી દો ને ઉપર તરફ.
ચાલો પછી ડી થી ઈ સુધીની ગતિ એટલે નીચે તરફ, અને કેટલામી સેકન્ડે પૂરી થાય છે? 12 સેકન્ડે પૂરી થાય ને. અને કેટલા વેગથી અથડાય છે? 37.8. કારણ કે જેટલા વેગથી ઉછળેલો હતો એટલા જ વેગથી અથડાય. એટલે તમારે 37.8 એટલે આ અક્ષ પર લઈ જવાનું. અને 12 સેકન્ડ ને 12 સેકન્ડ એટલે અહીંયાથી આમ. ચાલો આ બાજુથી 12 ના યામ લેવાના, આ બાજુથી 37.8. અને અચળ પ્રવેગી ગતિ એટલે આલેખ તમારો કેવો હોય? સુરેખ થાય ને. ચાલો અહીં 12 સેકન્ડ સુધી આવે છે, એટલે ડી થી ઈ સુધી. ફરી પાછું આ કઈ બાજુની ગતિ હશે? ઉપર તરફ. પછી આ પાછું નીચે તરફ. ચાલો 12 સેકન્ડમાં આટલી ઘટના થશે. દડો 90 મીટર ઊંચાઈથી જમીન પર આવશે, અથડાઈને ઉછળશે, વળી ફરી પાછો નીચે જશે. 12 સેકન્ડમાં આટલી વાર ઘટના બનશે.